સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણીને લઈને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. વાલોડ અને વ્યારા બેઠક પર ભાજપ સામે જ ભાજપના દિગ્ગજ નેતાઓએ બળવો કરીને ઉમેદવારી નોંધાવતા હવે અહીં સીધી ટક્કર જોવા મળશે. દક્ષિણ ગુજરાતની સહકારી આલમની સૌથી મોટી ગણાતી સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને રાજકીય પારો અચાનક જ ગરમાયો છે. આ ચૂંટણીમાં અત્યાર સુધી ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થશે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં જ મોટો સામાજિક અને રાજકીય વળાંક આવ્યો છે. સુમુલ ડેરીના સત્તાધારી પક્ષ ભાજપમાં જ મોટું ગાબડું પડ્યું છે અને પક્ષના આદેશ સામે ભાજપના દિગ્ગજ નેતાઓએ મેદાનમાં ઉતરીને રણસિંગુ ફૂંકી દીધું છે. આ ચકચારી ચૂંટણીમાં સૌથી રસપ્રદ અને હાઈ પ્રોફાઇલ જંગ તાપી જિલ્લાની વાલોડ અને વ્યારા બેઠક પર જોવા મળી રહી છે. અહીં પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે પક્ષના જૂના અને વફાદાર ગણાતા નેતાઓએ બળવો પોકારીને અપક્ષ તરીકે પોતાના ઉમેદવારી પત્રો દાખલ કરી દીધા છે, જેના કારણે વાલોડ અને વ્યારા બેઠક પર હવે ભાજપ સામે જ ભાજપના ઉમેદવારો આમને સામને આવી ગયા છે અને સીધી કાંટાની ટક્કર નક્કી થઈ ગઈ છે. આ બળવામાં સૌથી મોટું નામ સુમુલ ડેરીના પૂર્વ ઉપપ્રમુખ રાજુ પાઠકનું સામે આવ્યું છે, જેમણે પક્ષની લાઇનથી અલગ જઈને પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. એટલું જ નહીં, સહકારી ક્ષેત્રના અન્ય એક મજબૂત નેતા અને પૂર્વ જિલ્લા બેંકના પ્રમુખ નરેશ પટેલે પણ પક્ષ સામે ખુલ્લો બળવો કરીને ચૂંટણી મેદાનમાં ઝપલાવ્યું છે. આ બંને દિગ્ગજોના ફોર્મ ભરાતા જ સુમુલ ડેરીના વર્તમાન શાસકો અને ભાજપ સંગઠનની ચિંતામાં મોટો વધારો થયો છે. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ સુમુલ ડેરીની ઘણી બધી બેઠકો પર હજુ પણ આંતરિક સમજૂતીના ભાગરૂપે બિનહરીફ થવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે અને તંત્ર દ્વારા ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ સુધી સમાધાનના પ્રયાસો પણ ચાલુ છે. પરંતુ જે પ્રકારે વાલોડ અને વ્યારામાં સત્તાવાર પેનલ સામે બળવાખોરોએ મોરચો માંડ્યો છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ વખતે ચૂંટણી માત્ર ડિરેક્ટરો પૂરતી મર્યાદિત નથી, પરંતુ અસલી જંગ આગામી સમયમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ કોણ મેળવશે તેના પર મંડાયેલું છે. હાલમાં તો સુમુલ ડેરીના આ ચૂંટણી જંગમાં રાજુ પાઠક અને નરેશ પટેલના બળવાએ આખી બાજી પલટી નાખી છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપનું મોવડી મંડળ આ બળવાખોર નેતાઓને મનાવવામાં સફળ રહેશે કે પછી ડેરીના સત્તા સિંહાસન માટે સગા પક્ષના નેતાઓ વચ્ચે આરપારની લડાઈ જોવા મળશે. આ આખી રાજકીય ગતિવિધિ પર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની પણ આતુર નજર ટકેલી છે. સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી આગામી દિવસોમાં થવા જઈ રહી છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત અને તાપી જિલ્લા સુમુલમાં કુલ 16 ઉમેદવારોના મેન્ડેટ આજરોજ આપવામાં આવ્યા છે અને આજ રોજ મોટી સંખ્યામાં ટેકેદારો સહિત અમારા સૌ આગેવાનો, માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય પ્રભારીશ્રી, ઉમેદવારો સાથે 16 ઉમેદવારોના ફોર્મ આજ રોજ અહીંયા પ્રાંત કચેરી ખાતે ભરવા માટે આવ્યા છે અને આગામી દિવસોમાં જે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત અને તાપી જિલ્લામાં મેન્ડેટ આપવામાં આવ્યો છે, તો તમામ 16 ઉમેદવાર વિજેતા બને એના માટે ભારતીય જનતા પાર્ટી આ કામે લાગશે.